હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આજે 13થી 14 દિવસ થઈ ગયા અને આજે પહેલો વિડીયો બનાવીએ છીએ. કેમ કે મામાનો છોકરો મનીષનું જે એર ઇન્ડિયા ફ્લાઇટમાં ધ્યાન થઈ ગયું હતું, તો એમના ઝોલામાં કંઈ વિચાર નહીં થતો હતો કે વિડીયો કઈ રીતના બનાવવો. તો આજે એનું 11મું તો આજેથી વિડીયો પહેલો ચાલુ કરીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધાય? જેથી કરીને અમને ખબર પડે કે કેટલાક માણસો હજી વેટિંગમાં હતા કે વિડીયો અપલોડ નથી કર્યો. કોઈ મેસેજ પર લખ્યો હતો કે તમારો વિડીયો આવતો નથી, પણ અમારો વિડીયો મુસીબત જેમ કે કોઈ સંજોગ જ નહીં મળતો હતો કે આ વિડીયો બનાવીએ, કેવી રીતના બનાવીએ. તો એના કારણે વિડીયો નહોતા અત્યાર સુધી બનાવતા, તો માફ કરજો. અને આ વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને શેર કરજો એટલા માણસને કે બીજા કોઈને મળી શકે બધાને. તો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રાધે કૃષ્ણ. તો અત્યારે સવારમાં કબૂતરે બહુ બધા ઘરે આવી ગયા છે, કેમ કે ડેલી દાણા નાખીએ છીએ તો બહુ બધા આવે છે. તો હવે તમે બતાવો આગળ. તો જુઓ, આજે પાછા કબૂતર આવી ગયા છે બહુ બધા. મેં જોઉં છું કે બહુ જ બધા આવી જશે. આજે વ્હાઈટે ઘણા બધા આવ્યા છે, ધોરા કબૂતર. જો અજીભાઈ કહ્યું તો બહુ બધા કબૂતર વ્હાઈટ આજે નવા આવ્યા છે. સકલિયું પણ બહુ છે એમાં અંદર. તમે જોશો તો દેખાય તો નહીં. આ બીજું વ્હાઈટ આવ્યું જો. તો આજે કરીબન વ્હાઈટ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 કબૂતર તો વ્હાઈટ જ છે. ધોરા કબૂતર આવ્યા છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? તો ઘણા બધા દિવસથી બ્લોગ નહોતો બનાવ્યો, તો વાસ્તે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ગઈકાલ આજે જે વિડીયો નાખ્યો છે તે પ્રફુલ્લે એક નાખ્યો છે, અમારા ફેમિલીનો છે. તો જો વિમાન ક્રેશ થયું તે દુર્ઘટનામાં દેવના બી ઘણા બધા હતા, 15 જેટલા માણસ હતા અને 14 જણા ડેથ થયા છે. તો અને 1 જણ બેસ્યું છે. અને જેમાં પ્રફુલ્લના પોતાના મામાનો દીકરો હતો અને મારા માસીના હસબન્ડ તે જ. તો મારા માસી થાય અને પ્રફુલ્લના મામાનો દીકરો મોટા ભાઈ. તો પ્લેન ક્રેશમાં તે પણ ડેથ થયા છે. અને પછી અમે વિડીયો બનાવવાનું મૂકી દીધું. અને આ બહુ દુઃખભરી ઘટના થઈ છે. ભગવાન તે બધા 300 જેટલા તો માણસ ડેથ થયા છે. 241 યા 242 જેટલા પ્લેન ક્રેશમાં થયા અને બાકીના બીજા બિલ્ડિંગમાં હતા, નીચે હતા, તે બધા બિચારા ડેથ થયા છે. તો ભગવાન તે બધા દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના ફેમિલીને પણ હિંમત આપે, બસ એટલી ભગવાનની પ્રાર્થના છે. અને આવું નેક્સ્ટ ટાઈમ ભગવાનની કે ના થાય તેવું ભગવાનને પ્રાર્થના, કેમ કે બહુ મોટી આ દુર્ઘટના છે. સાથે સાથે પ્લેન તો ક્રેશ થયું, પણ પ્લેનમાં તો બધા જ્યારે અમે બધા લાઈક આપણે ટિકિટ કપાવીને જતા હોય, પણ જે બિલ્ડિંગમાં બિચારા બધા નીચે હતા તે જમતા હતા, કોઈ ચાલતા હતા, જતા હતા, તેવા બધા લોકોને ઉપર આવી આફત પડી. તે લોકો બી સાથે ડેથ થયા છે. તો ભગવાન બધાને, માતા પિતા અને ભાઈ બહેન બધાને
હિંમત આપે થોડી, તેવી ભગવાનની પ્રાર્થના. અને તમે બી પ્રાર્થના કરજો ભગવાનને કે તેમને આત્માને શાંતિ બધાને આપે. ત્યાર પછી અમે લાઈક ફેમિલી હતા, તો ઘણા દિવસ પછી કોઈ ગાર્ડનમાં પણ નહોતું જતું એટલું બધું. તો આજે ગાર્ડનમાં આવી છે, કેમ કે રાસબરી અને સ્ટ્રોબેરી બધું પાકી ગયું છે. અને આજનું વેધર પણ બહુ તડકો છે. વેધર સારું છે પણ બહુ ગરમી જેવું લાગે છે. તો આપણે આજે શેરીને તોડી નાખવાની છે. બારે તો બહુ તડકો છે આજે, અને મેં આવી ગઈ છે શેરીને હવે તોડી લેવાની છે, કેમ કે બહુ શેરી લાલ લાલ થઈ ગઈ છે. અને પછી ગાર્ડનમાં ખિસકોલી પણ આવે છે, તો મેં ચારાડી કરી હતી, ખાઈ જાય છે. તો બતાવું છું કે કેવી શેરી થઈ ગઈ છે, એકદમ લાલ લાલ થઈ ગઈ, કલર આવી ગયો બધામાં. તો અહીંયા 3 શેરી છે, પણ બહુ આપણે જાંબુ કરતાં પણ મોટી મોટી શેરી થઈ છે. અને બીજી બાકીની શેરી અહીંયા છે. તડકાના કારણે કદાચ વિડીયોમાં દેખાય બી નહીં. તો આ બધી શેરી છે. ત્યાં એક નીચે ડાર પર પણ બહુ બધી શેરી છે, તો મેં આ બાજુ લઈ આવું. અડધી કાચી છે તેમાં થોડી ઘણી, અને 2 પાકી ગઈ છે ત્યાં, એકદમ રેડ રેડ થઈ ગઈ છે. એક અહીંયા છે, અને બાકીની બીજી બધી અહીંયા ઉપર સાઈડમાં લાગેલી છે. તો જે પાકેલી છે તે બધી આજે તોડી લેવાની છે. અને એક અહીંયા છે, અને બીજી બાકીની પછાડાની સાઈડ છે. તો અહીંયા 3 શેરી છે. અને જો મેં ઝાર આડી કરી હતી તો પણ ખિસકોલી આવીને શેરીને ખાઈ ગઈ છે, એટલા માટે ઝાર આડી કરી હતી, કેમ કે બહુ સ્વીટ હોય છે તો ખાઈ જઈશ. તો આજે આપણે તોડી લઈએ, કેમ કે ખિસકોલી પાકી ગઈ છે એટલે આવવાની જ છે. તો અહીંયા મેં 3 તોડી. બહુ ગરમી છે, બહુ એટલે બહુ. અને અહીંયા બેઠાતું પણ નથી, તેટલી ગરમી છે. તો આજે બધી રાસબરી આપણે તોડી લેવાની છે, કેમ કે 1-2 રાખીશું, નાની છે તે. સોરી, રાસબરી નહીં, શેરી, કેમ કે રાસબરી પણ છે તો ભૂલાઈ જાય. તો એકદમ જાંબુ જેમ લાલ લાલ થઈ ગઈ છે શેરી. અને એમાં એટલી બધી તો મેં બધી શેરી પાડી લીધી છે, અને એક જ રહેવા દીધી છે, કેમ કે તે બહુ નાની છે તો રહેવા દીધી છે. અને બધી શેરી અહીંયા ટ્રીમાં આવી ગઈ છે. અને ધ્યાનથી પણ આવી ગઈ છે. હાલો ધ્યાનથી. તો આપણે એટલી શેરી પાડી છે. અને અહીંયા ચણા છે, તો આજે ચણા પણ આપણે તેને લઈ લેવાના છે, કેમ કે શાક બનાવતા છે, કેમ કે કડક થઈ ગયા છે. તો એમને કાતર લઈ આવી છે. આ જે લીલા મટણ આવે તે છે, તો સાથે સાથે એ પણ તોડી લઈએ. બધા ચણા પાકી ગયા છે, કેમ કે તડકાના કારણે બધા સડી ગયા. આજે બધાને તોડી લેશું રસોઈ બનાવવા માટે. ત્યાં પણ છે. તો હવે આવી ગઈ છે રાસબરી હાર્વેસ્ટ કરવા માટે. તો રાસબરી પણ પાકી ગઈ, કેમ કે તો એવરીડેના મેં રાસબરી રોજના તોડી જાય છે બધા આવીને, કેમ કે રાસબરી રોજના જ પાકી જાય છે. 1 થી 2 દિવસ, એક જ દિવસમાં તો તે પાકી જાય છે. તો રાસબરી પણ તોડી લઈએ, નકર બહુ પાકીને નીચે ખરી જાય. અને આજે તડકો પણ બહુ છે, તો એને કાતર લાવીશ, કેમ કે રાસબરી એક સાથે આપણે રાસબરી, શેરી અને બધું જ આવી ગયું છે. અને ગાર્ડનમાં બહુ તડકો છે, એટલે માટે રોકાવા જેવું નથી. પાણી પાવાનું હતું,
પણ બહુ તડકો છે એટલા માટે મેં બારે પાણી પર બંધ કરી દઈએ અને અંદર ચાલ્યા જાય, કેમ કે બહુ ગરમી લાગે છે, ઊભું નથી રહેવાતું બારે તો એટલો બધો તડકો છે, પણ ઘરમાં પણ બહુ જ ગરમી લાગે છે કે વિંડા અને બધું ખુલ્લું મૂકવું પડે. તો રાસબેરી અને ચણા ને બધું લઈ આવી. તો અહીંયા થોડીક રાસબેરી છે, આટલી રાસબેરી છે, રોજની આટલી ઉતરે છે રાસબેરી એકના બીજે દિવસે. ગઈકાલે પણ મેં લઈ આવી હતી, ગાર્ડનમાં ગઈ હતી એટલે. અને આ એક નાની એવી સ્ટ્રોબેરી છે અને આ બધી ચેરી એકદમ લાલ લાલ. અને આટલા ચણા જે આપણું શાક બની જાય આનું. તો ધ્યાનથી શેરી ખાવા આવી ગઈ છે. સ્ટ્રોબેરી ખાશે? સ્ટ્રોબેરી નથી, આજે શેરી છે. તો શેરી ધોઈ નાખી છે, પેલા ભગવાનને મંદિરે મૂકી, પછી મને ખબર છે સ્ટ્રોબેરી સામા. આ એક નાની હતી સ્ટ્રોબેરી. તો થોડી રાસબેરી ધોઈ છે ખાવા માટે. અને અહીંયા શેરી અને ગાર્ડનમાંથી જે લીલા મટાણા આપણે તોડી લેવા છે તેની પર ફોલવાના છે સાંજ માટે રસોઈ બનાવવા માટે. મેં તો ખાવાનું નાના એક ગુઈટ ખાવાના. હે એમાં નાના એક ગુઈટ ખાવાના. નાનું એક આની એક કહેવાય અને મટાણા કહેવાય. Oh my god, મને તો ગમે છે. તો શેરી તો ટેસ્ટ કરો. મટાવી તો આપણે અહીંયા શેરી લીધી છે અને ટેસ્ટ કરી. શેરી ટેસ્ટ કરો, કેવો ટેસ્ટ છે શેરીનો. મને બાઈટ જ કરી નહોતું, આખું પેટમાં જ ગળી ગયું. પેટમાં ગળી ગયું આખું. ટેસ્ટ કરવું જોઈએ ને. કેવો ટેસ્ટ આવ્યો? જ્યુસ આ મોઢામાંથી દુખે. તમે શેરી ટેસ્ટ કરી છે, બહુ સ્વીટ છે અને એકદમ જ્યુસ. આ તો સ્વીટ છે બહુ. બહુ સ્વીટ છે કે? આ મારું છે, તમારું તો ઝીક સ્વીટ છે. ઓકે, તો ધ્યાનજીનું વધારે સ્વીટ હતું, અમારું જીરીકસ હતું. બહુ સ્વીટ છે. ક્લીન કરીને ખાઓ, ક્લીન કરીને પ્રોપર છો. Tama goyak. મને બે સ્વીટ ખાવા. રાસબેરી ના બે ખાધા. મેં બે ખાધા. પણ પેલા એક ખા લે, પછી બધી ખાઈ જાય છે, બગડી જાય નકા રાસબેરી. ઓલી એક બગડી ગઈશ. ઓલી એક બગડી ગઈશ. બગડી નથી, પણ નહીં બગડી જાય તરત, એની સ્કિન બહુ ઓલું હોય એટલા માટે. ને આપણે હવે ચણા ફોલી નાખીએ બધા. ખાજા ફિનિશ કરો. એમ ના ખાય નહીં તો નગુડ થઈ જાય. બગડી ગઈશ. એ કંઈ બેગડું નથી, તો પાણીમાં ધોયું છે એટલે. ના જો સ્કૂલે આ લુખા ખાતા હોય કોણ લાવે? ના જો ના બગડીશ કાઢું સી. એ બગડું નથી ને, એમાં એનું ઓલું છે, હુકાઈ ગયું છે. એમાં રાસબેરીનું ફૂલ છે જો. તો અહીંયા ધ્યાનજી મસ્ત બેઠી ગઈ છે એના ટીવીમાં ડીંગલા બધા જોવા માટે. આવું જ લઈને બેઠી જાય છે. સ્કૂલથી કંઈ આપ્યું હોમવર્ક કરવા? હે બધા ચણા
ફોલી નાખ્યા છે અને ધોઈ નાખીએ, ડીશમાં નાખીને પછી લઈ જાય ત્યાં. અહીંયા બધા તેનો કચરો તો તે પણ બધું ક્લીન કરી નાખીએ. સ્પેશિયલ સાસ્તીની આઈટમ, કેમ કે સી સાઈડ દરિયા કિનારે જાય તો આવું બધું કંઈ બી લઈને આવી લાગે છે ને આવું બધું ગમે છે બહુ. તો એક કાનમાં રાખીને સાંભળેશ, વોઇસ આવે મારા કાનમાં રાખે છે. તો દરિયાનો વોઇસ આવે તો ધ્યાનથી શંખને કાનમાં રાખી અને આવી રીતે સાંભળેશ કે વોઇસ આવે તને આવે તો ધ્યાન છે ને એમાં વોઇસ આવે. સાસ્થી ના છે પણ ધ્યાન છે અહીંયા લઈને આવી ગઈશ. કોઈ નાખીએ તો મારી બધા શંખ સાસ્થી ના છે પણ ધ્યાન છે લઈ આવીને બધા બહુ બધા ડિઝાઇનના છે અલગ અલગ. તો ધ્યાન છે ના હાથમાં શંખ છે ને કંઈક કે છે શું છે શંખના મમ્મી છે. તને કેમ ખબર કીધું? તને ખબર છે? તો બધા શંખ જે છે તે સાસ્થી ઇન્ડિયાથી નાગવા બીચ જ્યારે ફરવા ગઈ હતી ત્યારથી લાવીશ. મને બી ખબર નથી પણ એના બેગમાં ભરેલા બધા હતા. તો ધ્યાનથી લઈને રમેશ, કેમ કે એને આખી બેગ ભરી હતી અને આને બેગ આખી ઠલવી નાખીશ અને એમાંથી બધા બહાર કાઢી લીધા છે. તો આપણે ધ્યાનથીની ટેબલ ક્લીન કરવા માટે આપી દીધું છે, કેમ કે ધ્યાનથી ટેબલ બગાડે છે વધારે, એટલે હવે ક્લીન પણ ધ્યાનથી જ કરવાનું. કરવાનું ટેબલ ક્લીન ફટાફટ. તો આમ તો એ ઓલવેઝ ધ્યાનથી ટેબલ ક્લીન કરે છે રોજના. હજુ આ બધીમાં ગંદુ છે. સારું કરો જલ્દી પછી મેં તો ધ્યાન છે અહીં ટેબલ ક્લીન કરી નાખીએ અને આજે ઘરમાં પોતું કરવાનું છે તો મેં પોતા લગાવી દઉં.